નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીગર. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો. ભરૂચ એ ડિવિઝન પોલીસે બુટલેગરના મકાનની છતમાં સંતાડેલ વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો. બુટલેગરો દારૂની હેરાફેરી માટે કાર પર પ્રેસ લખી ફરતા હોવાનું પણ બહાર આવ્યું. પોલીસે કાર સહિત રૂપિયા 2.33 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. ભરૂચ પોલીસ અને વિવિધ સંસ્થાઓ દ્વારા 30મા માર્ગ સલામતી સપ્તાહનો પ્રારંભ. ટ્રાફિક નિયમોની જાગૃતિ માટે જનજાગૃતિ રેલીનું પ્રસ્થાન કરાવાયું. ભરૂચ જિલ્લા ખેડૂત સમાજ દ્વારા કારેલા ગામ ખાતે ખેડૂત સંમેલન યોજાયું. વડોદરા મુંબઈ એક્સપ્રેસવે અને બુલેટ ટ્રેન સહિતના પ્રોજેક્ટનો વિરોધ. પ્રોજેક્ટના જમીન ગુમાવનાર ખેડૂતોને યોગ્ય વળતરની માંગ કરાઈ. નર્મદા ફેર પ્રાઇસ શોપ એસોસિએશનનું સ્નેહમિલન યોજાયું. પ્રધાનમંત્રીના ભાઈ પ્રહલાદ મોદીએ સ્નેહમિલન સમારોહમાં સરકારને આપી ચીમકી. પડતર પ્રશ્નનું જો નિરાકરણ ન થાય તો ગુજરાત સરકાર સામે આંદોલન થશે, જણાવ્યું પ્રહલાદ મોદીએ. ભરૂચ એ ડિવિઝન પોલીસે બુટલેગરના મકાનની છતમાં સંતાડાયેલ વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. તો બુટલેગરો દારૂની હેરાફેરી માટે કાર પર પ્રેસ લખીને ફરતા હોવાનું પણ બહાર આવ્યું છે. ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસના કર્મીઓને બાતમી મળી હતી કે શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં એક કારમાં દારૂની હેરાફેરી થઈ રહી છે, જેને આધારે પોલીસે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમીવાળી કાર આવતા તેને અટકાવી તપાસ કરતા અંદરથી રૂપિયા 4800ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. બુટલેગર નિસર્ગ કાયસથી પોલીસે કડક પૂછતાછ કરતા તેણે દારૂનો અન્ય જથ્થો ભરૂચના દાંડિયા બજાર વિસ્તારમાં રહેતા નરેશ કહારને આપ્યો હોવાનું જણાવતા પોલીસે બુટલેગર નરેશ કહારના ઘરે દરોડા પાડ્યા હતા. જોકે પ્રથમ તો પોલીસને કાંઈ જ મળી આવ્યું ન હતું, પરંતુ સઘન તપાસ કરતા બુટલેગરે તેના ઘરની છતમાં બનાવેલ ચોરખાનામાંથી વિદેશી દારૂની 300 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે કાર અને વિદેશી દારૂ મળી કુલ રૂપિયા 2.33 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને બુટલેગર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે મહત્વપૂર્ણ છે કે દારૂની હેરાફેરીમાં જે કાર ઉપયોગમાં લેવાઈ હતી તેના પર પ્રેસ લખ્યું હતું, ત્યારે આવા તત્વો અસામાજિક પ્રવૃત્તિ કરવા પ્રેસના નામનો સહારો લેતા હોવાનું બહાર આવ્યું છે. પોલીસ આવા તત્વો વિરુદ્ધ કડક પગલાં ભરે તે જરૂરી છે. તેના ઘરમાં પ્રથમ દ્રષ્ટિએ કોઈ પ્રોહિબિશનને લગતો મુદ્દામાલ મળી આવેલો નહીં, પરંતુ તેના ઘરની ઝીણવટભરી રીતે તપાસ કરતાં તેના જે છત ઉપર પીઓપી કરેલું હતું એ પીઓપીની અંદર એક હોલ જે હતો એ થોડો ડાઉટફુલ લાગ્યો. એટલે એની અંદર તપાસ કરતાં પીઓપીની અંદર જે પ્રોહિબિશનનો મુદ્દામાલ હતો એ આ વ્યક્તિ પીઓપીની અંદર સંતાડી રાખતો હતો અને પોલીસની મદદથી ઘણી અંદર મહેનત કરી અને પછી એ બધી જ બોટલો એક પછી એક પીઓપીમાંથી બહાર કાઢવામાં આવેલી. કુલ 1,30,000નો મુદ્દામાલ પ્રોહિબિશનનો મળી આવેલો છે. દારૂની બોટલો છે 242 નંગ, પાઉચ મળી આવેલા છે 42, એક વિવો ફોન આરોપી પાસેથી મળી આવેલો છે અને એસ્ટીમ ગાડી. કુલ 2,33,000નો મુદ્દામાલ આરોપીઓ પાસેથી રિકવર કરવામાં આવેલો છે અને આ ગુનાની તપાસ હાલ ચાલુ. ભરૂચ પોલીસ, સુરક્ષા સેતુ સોસાયટી અને ભરૂચ ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 30મા માર્ગ સલામતી સપ્તાહનો પ્રારંભ કરાયો. ભરૂચ જિલ્લા પોલીસ, સુરક્ષા સેતુ સોસાયટી, ભરૂચ ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ તેમજ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીના સંયુક્ત ઉપક્રમે આજથી 30મા માર્ગ સલામતી સપ્તાહની પ્રારંભ દીપ પ્રાગટ્ય થકી કરવામાં આવ્યો. રેલવે સ્ટેશન ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, કલેક્ટર રવિકુમાર અરોરા, જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા, ARTO KP પોખિયા, નગરપાલિકા પ્રમુખ સુરભી તમાકુવાલા, ડીવાયએસપી મેઘા તેવાર, DN વાઘેલા તેમજ પોલીસ અધિકારીઓ અને ટ્રાફિક પોલીસના જવાનો ઉપસ્થિત રહ્યા હતા. 2020 સુધીમાં અકસ્માતનો દર અને મૃત્યુદર ઘટાડવાના લક્ષ્યાંક સાથે શરૂ થયેલ માર્ગ સલામતી સપ્તાહ દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજાશે. આ પ્રસંગે આગેવાનોના હસ્તે લીલી ઝંડી બતાવી જનજાગૃતિ રેલીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. સદર રેલી શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી. વારંવાર ન્યૂઝપેપર વગેરેમાં વાંચતા હશો કે આ દેશમાં બોર્ડર ઉપર જે કેઝ્યુલિટી નથી થતી એનાથી કંઈ અનેક ગણી કેઝ્યુલિટી આપણે માર્ગ ઉપર, રોડ ઉપર અકસ્માતોને કારણે થાય છે. દિન પ્રતિદિન નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે, જિલ્લા ધોરી માર્ગો કે ઇન્ટરનલ રોડ્સ ખૂબ સારા બની રહ્યા છે. નવા વ્હીકલ્સ, ખૂબ સ્પીડી વ્હીકલ રોડ ઉપર ફરે છે, પરંતુ એની સાથે જે આપણું ટ્રાફિક સેન્સ હોવું જોઈએ એ હજી એક સેટિસ્ફેક્ટરી લેવલ સુધી
પહોંચેલ નથી. એના માટે રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકાર ખૂબ જ ચિંતિત છે. પોલીસ, આરટીઓ, બીટીટીના સાહેબે કીધું કે જવાન વધારીશું, ટોઈંગ મશીન લાવીશું. આ જવાબદારી આ બધાની નથી. આ જવાબદારી સંયુક્ત બધાની પોતાની પણ છે. જ્યારે સ્વજન ગુમાવીએ છીએ ત્યારે ખબર પડે છે કે આપણે શું ગુમાવ્યું છે. મારા ઘરથી જે રૂટ છે અમે મોહમ્મદપુરા થઈને આવીએ છીએ, આ એકદમ ટ્રાફિકવાળા મેક્સિમમ રૂટ છે. અહીંયા નગરપાલિકાની થોડી કામ પણ ચાલે છે, તો ટૂંક સમયમાં પૂરી કરી દેશે. ચીફ ઓફિસર જોડે વાત થયા. બાકી જે ઓવરઓલ જોઈએ જિલ્લામાં, આપના જિલ્લામાં નેશનલ હાઈવે પસાર થાય છે. નેશનલ હાઈવેમાં જે દુર્ઘટનાના મેઇન વસ્તુ છે ધારાસભ્યશ્રી બિલકુલ ઊંડાણથી બતાવી દીધા. આમાં તો મને લાગે છે ARTO સાહેબને એક ઝુંબેશ કરવું જોઈએ. જે ફાસ્ટ લેનમાં સ્લો વેહિકલવાળા ચલાવે છે, બધા ફ્રેટવાળા હેવી વેહિકલ ફાસ્ટ લેનમાં ઘૂસી જાય. આ બહુ ડેન્જરસ વસ્તુ છે. અને SP સાહેબ જે હેલ્મેટ માટે આપને બતાવ્યા, તો હેલ્મેટ તો પહેરવું જોઈએ. ભરૂચ તાલુકાના કારેલા ગામ ખાતે ભરૂચ જિલ્લા ખેડૂત સમાજ દ્વારા ખેડૂત સંમેલનનું આયોજન કરાયું. ભરૂચ તાલુકાના કારેલા ગામ ખાતે ભરૂચ જિલ્લા ખેડૂત સમાજ દ્વારા ખેડૂત સંમેલનનું આયોજન કરાયું. આ પ્રસંગે ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પટેલ, દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પટેલ, ભરૂચ જિલ્લા ખેડૂત સમાજના મહેન્દ્રસિંહ કરમરિયા, નિપુલ પટેલ તેમજ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. સરકાર દ્વારા બુલેટ ટ્રેન, વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે તેમજ ગોલ્ડન કોરિડોર સહિતના પ્રોજેક્ટમાં ખેડૂતોની જમીન સંપાદન કરવામાં આવી રહી છે, જેમાં પાણીના ભાવે જમીન લઈ લેવામાં આવી રહી હોવાના આક્ષેપ કરાયા હતા. સાથે જ ભરૂચ નજીક નર્મદા નદી સૂકી ભટ્ટ બનતા સિંચાઈના પાણીની ઊભી થયેલ પરિસ્થિતિને પહોંચી વળવા ડેમમાંથી પાણી છોડવાની માંગ પણ કરવામાં આવી હતી. જો આવનારા દિવસોમાં ખેડૂતોની માંગ ન સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. વિકાસના નામે સરકાર ખેડૂતોને છેતરી રહી છે. વિકાસના વિરોધી નથી, પણ વિકાસના નામે જે રીતે જમીનો અમારી છીનવાઈ રહી છે એના અનુસંધાનમાં આજે ભરૂચ જિલ્લામાં હજારો ખેડૂતો ભેગા થયા હતા. અને જે રીતે એક્સપ્રેસ હાઈવે, બુલેટ ટ્રેન, DMICમાં અમારી જમીન જઈ રહી છે, તે પર કોડીના કિંમતે 35 રૂપિયા મીટરની જમીન જે રીતે સરકાર સંપાદન કરી રહી છે, 35 રૂપિયા મીટરમાં કાપડ પણ નથી આવતું. અને બીજી બાજુ જે સરકારી ખાર ખરાબાના લગભગ 2000 રૂપિયા મીટરના ભાવ આ સરકારે આપ્યા છે, ત્યારે ખેડૂતો સાથે દગો કર્યો છે. એના વિરોધમાં આજની મિટિંગ છે. અને આવનારા દિવસોમાં જ્યાં લોકસભાની ચૂંટણી આવી રહી હોય ત્યારે કિસાન હિત की बात करेगा वही देश पे राज करेगा એવા સૂત્ર સાથે આવનારા દિવસોમાં ખેડૂત સમાજ આંદોલન કરવા જઈ રહ્યું છે. સમગ્ર ભરૂચ જિલ્લાના જે બીજા મુખ્ય પ્રશ્ન છે એમાં નર્મદા મૃતપાય થતા સમગ્ર ભરૂચ જિલ્લો નિહાળી રહ્યો છે. એ આવનારા દિવસોમાં સમગ્ર ભરૂચ જિલ્લાને પાણીની ખૂબ મોટા પ્રમાણમાં અછત ઊભી થવાની છે. અને એના માટે પણ આવનારા દિવસોમાં અમે કાર્યવાહી કરવાના છે. અને આ લઈને બીજા પાઇપલાઇનના છે, GSPLની પાઇપલાઇન છે, IOCLની પાઇપલાઇન છે, વીજ વાયરો જતા છે. આ સમગ્ર પ્રશ્નોને લઈને આજની અમે સભા કરી રહ્યા છીએ. નર્મદા ફેર પ્રાઇસ શોપ એસોસિએશનનું સ્નેહ મિલન નર્મદા ખાતે યોજાયું હતું, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદી વિશેષ ઉપસ્થિત રહ્યા. નર્મદા જિલ્લા ફેર પ્રાઇસ એસોસિએશનનો સ્નેહ મિલન સમારોહ રવિવારના રોજ યોજાયો હતો, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભાઈ અને ગુજરાત રાજ્ય ફેર પ્રાઇસ એસોસિએશનના અધ્યક્ષ પ્રહલાદ મોદી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તેઓએ વિવિધ પડતર પ્રશ્ને ગુજરાત સરકાર જો કોઈ પગલાં નહીં ભરે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. તેઓએ સરકારને બહેરી પણ ગણાવી હતી. અમારી માંગો બાબતે વારે વારે રજૂઆતો કરતા આવ્યા છીએ, પણ સરકાર બેરાકાનના કારણે અમારી વાતો સાથે તાલ મિલાવી શકતી નથી એવું લાગે છે. એટલે ન છૂટકે 6 તારીખે મુખ્યમંત્રી સાથે બેસી અમારી માંગો બાબતે ચર્ચા કરશું. અને જો સરકારનો પ્રતિસાદ નહીં આવે સારો, પોઝિટિવ, તો અમે આગામી 2019ની લોકસભાની ચૂંટણીને અનુસાર સરકાર સામે લડવાના મૂડમાં જાહેરાત કરશું. ભરૂચ શહેરની MK કોલેજ ખાતે પ્લેસમેન્ટ ફેર 2019નું આયોજન કરાયું.
ભરૂચ શહેરમાં આવેલ MK કોલેજ ઓફ કોમર્સ સ્થિત અતુલાનંદજી ઓડિટોરિયમ ખાતે પ્લેસમેન્ટ ફેર 2019નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યના સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા. આ પ્લેસમેન્ટ ફેરમાં યુવાનોને શિક્ષણ સાથે રોજગારી મળી રહે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા પ્લેસમેન્ટ ફેરનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ પ્લેસમેન્ટ ફેરમાં ભરૂચ જિલ્લાના ઉદ્યોગપતિઓ અને વિવિધ ઉદ્યોગોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહી રોજગારીની તકો આપવા કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું. સદર પ્લેસમેન્ટ ફેરમાં ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, જિલ્લા કલેક્ટર રવિકુમાર અરોરા, કોલેજના આચાર્ય તેમજ આમંત્રિતો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા. જિલ્લા મથકે હોય એ જગ્યાએ આવીને આ ભરતી મેળાનું આયોજન થાય તો સ્વાભાવિક છે કે આપણો સમય પણ બચે. આ ભરતી મેળાના સંબંધિત વિસ્તારોમાં આવેલ ઔદ્યોગિક ગૃહોની જરૂરિયાત મુજબની જગ્યાઓની માહિતી એકત્રિત કરીને આ વિદ્યાર્થીઓનો અભ્યાસ પૂર્ણ કરેલ એવા એક જ પ્લેટફોર્મ ઉપર વિવિધ પસંદગીની તકો ઉપલબ્ધ કરવામાં આવે છે અને આ યુવાનોને નોકરી માટે હમણાં વાત કરી તેમ એક જ જગ્યાએથી એ પોતે પોતાની રીતે એ પરફોર્મન્સ બતાવી શકે. ભરૂચમાં જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા અદ્ભુત ઉર્જા વાર્ષિકોત્સવ યોજાયો. શિક્ષકો, વિદ્યાર્થીઓ, ટ્રસ્ટીઓ અને વાલીઓના અનોખા સમન્વયને સાર્થક કરતો ભરૂચ ખાતે ગતરોજ જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા એક અદ્ભુત વાર્ષિકોત્સવ યોજાયો, જેમાં વિદ્યાર્થીઓની અનોખી પ્રતિભા જોવા મળી હતી. ભરૂચના ઇતિહાસમાં પ્રથમવાર કરાયેલા આ અનોખા વાર્ષિકોત્સવમાં જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલના 1500 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને આ વાર્ષિકોત્સવમાં અનોખી વાત એ રહી હતી કે શાળાના વિદ્યાર્થીઓના વાલીઓએ પણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો, જેમાં દેશપ્રેમ, મનોરંજન અને તમામ વિદ્યાર્થીઓએ એક અલગ પ્રેરણા મળે તેવી કૃતિઓ રજૂ કરી હતી. આ કાર્યક્રમમાં ભરૂચના સંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય દુષ્યંત પટેલ, ભાજપના અગ્રણી મારુતિસિંહ અટોદરિયા, કોંગ્રેસ અગ્રણી સંદીપ માંગરોલા, ચેનલ નર્મદાના ડિરેક્ટર નરેશ ઠક્કર, રિટાયર્ડ એસીપી કૌશિક પંડ્યા, યોગેશ પારીખ અને જય અંબે શાળાના ચેરમેન MS જોલી ઉપસ્થિત રહ્યા હતા. આટલો સરસ ભવ્ય એન્યુઅલ ફંક્શન કોઈ સ્કૂલનું ભરૂચમાં ક્યારેય યોજાયું નથી. હું એમના ચેરમેન, એમના પ્રિન્સિપલ, એમના ટીચર્સ હૃદયપૂર્વકના હું એમને અભિનંદન આપું છું. આખા વર્ષ દરમિયાન પ્રિન્સિપલ અને સ્કૂલના ટીચર્સ એ અથાગ મહેનત કરતા હોય છે અને ત્યારે આવો એક કાર્યક્રમ એ સક્સેસફુલ થાય છે. Actually, I have achieved so much in my life. Now, by this school, I want to give something back to the community, back to the society. And for Jai Ambe International School, I think we can take this school to the new heights in near future. ભરૂચ વેજલપુર આદિવાસી સમાજ દ્વારા આંગણવાડી કેન્દ્ર બનાવવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરાયું. સોમવારના રોજ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભરૂચ વેજલપુર આદિવાસી સમાજ દ્વારા એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું, જેમાં જણાવ્યા અનુસાર બહુચરાજી ઓવારા હનુમાન મંદિર ચોક વિસ્તારમાં આદિવાસી સમાજની મોટા પ્રમાણમાં વસ્તી આવેલી છે. આ વિસ્તારમાં અત્યંત પછાત ઉપરાંત ગરીબ બાળકોનો પ્રાથમિક વિકાસ, ભણતર અને પોષણયુક્ત ખોરાકની વ્યવસ્થા નથી તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે. તો આ વિસ્તારમાં યુદ્ધના ધોરણે આંગણવાડી કેન્દ્ર બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આજરોજ સમગ્ર વેજલપુર આદિવાસી સમાજ તરફથી માન્ય શ્રી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવે છે કે ભરૂચ નગરપાલિકા વોર્ડ નંબર 9માં બંબાખાના બહુચરાજી આદિવાસી વિસ્તારમાં ઘણા વર્ષોથી આંગણવાડી ન હોવાથી અમારા છોકરા ભણી નહીં શકતા, જેથી માન્ય શ્રી કલેક્ટર સાહેબને એક રજૂઆત કરીએ છીએ કે આ વિસ્તારમાં એક આંગણવાડી આવે અને અમારા છોકરાઓ ભણી શકે એવી કલેક્ટર સાહેબ પર આશા રાખે. અમારા વિસ્તારમાં આંગણવાડી નથી, એક અડધો કિલોમીટર દૂર આંગણવાડી છે, એના કારણે છોકરાઓ ભણી નહીં શકતા અને એ આંગણવાડી ભાડુઆતથી ચલાવે છે. એટલે અમારે એક આદિવાસી સમાજ તરફથી માંગણી છે કે અમારા વિસ્તારમાં આંગણવાડી બને જેથી અમારા બાળકો ભણી શકે એવી આશા કલેક્ટર સાહેબ પર માંગીએ છીએ.
ભારતીય ટ્રાઇબલ પાર્ટીના આગેવાનોએ દેડિયાપાડાના સામાજિક કાર્યકર્તા ચેતરભાઈ વસાવાની રાજકીય કિન્નાખોરી રાખી પાસા હેઠળ ધરપકડ મુદ્દે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભારતીય ટ્રાઇબલ પાર્ટીના આગેવાનોએ રાજ્યપાલને સંબોધીને એક આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર દેડિયાપાડાના બોગજ કોલીવાડના અને ભારતીય ટ્રાઇબલ કિસાન મજદૂર સંઘના ગુજરાતના અધ્યક્ષ ચૈતરભાઈ દામજીભાઈ વસાવાને ભયજનક વ્યક્તિ જાહેર કરી રાજકીય કિન્નાખોરી રાખી અધિકારીઓ અને રાજકીય વ્યક્તિઓ દ્વારા પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. ત્યારે સામાજિક કાર્યકર્તા નિર્દોષ હોય તેઓને ન્યાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. હું વાલિયા તાલુકા પંચાયત ન્યાય સમિતિ અધ્યક્ષ વિજયભાઈ સગનભાઈ વસાવા. આજ અમે નર્મદા જિલ્લાના અમારા ભારતીય ટ્રાઇબલ પાર્ટી કિસાન સંઘના પ્રમુખ ચેતરભાઈ વસાવાની પાસા હેઠળ જે સરકારે ધરપકડ કરેલ છે એના વિરોધમાં ભરૂચ ખાતે કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપવા આવેલા છીએ. મુખ્ય બાબત એવી છે કે આ સામે જે ચૂંટણીઓ આવી રહી છે એટલે અમારા જે આદિવાસી ટ્રાઇબલ બેલ્ટમાં આદિવાસીઓ વધારેમાં વધારે મજબૂત થઈ રહ્યા છે. એટલે આ લોકો આદિવાસી જે મોટા આગેવાનો છે એવા આગેવાનોને પાસા હેઠળ યા પોલીસના દમનગીરી કરીને એને દબાવવાની કોશિશ કરી રહી સરકાર. નર્મદા ડેમના પાણીમાં સલ્ફાઇડનું પ્રમાણ વધી જવાના પગલે નર્મદા કેનાલના 138 ગામોને પીવાનું પાણી પૂરું પાડતી 2 યોજનાઓનું સંચાલન તાત્કાલિક અસરથી રોકી દેવાયું છે. નર્મદા ડેમના પાણીમાં સલ્ફાઇડનું પ્રમાણ વધી જવાના કારણે નર્મદા કેનાલમાં 25 જાન્યુઆરીએ છોટાઉદેપુરના બોરેલી પાસે અને 30 જાન્યુઆરીએ નર્મદા ડેમમાં અસંખ્ય માછલાઓ મરી ગયા હતા, જે બાદ પાણી દૂષિત હોવાની શંકા બળવત્તર બની હતી. નર્મદા જિલ્લાના પાણી પુરવઠા વિભાગ પણ ત્યારબાદ એક્શનમાં આવ્યું હતું અને નર્મદા કેનાલ આધારિત 138 ગામોને પીવાનું પાણી પૂરું પાડતી 2 યોજનાઓનું સંચાલન તાત્કાલિક અસરથી રોકી દેવાયું છે. અને આ પાણી ઝેરી છે કેમ કે તે અંગે નર્મદા ડેમ અને કેનાલમાંથી અલગ અલગ એજન્સીઓ દ્વારા પાણીના નમૂના પણ મેળવાયા છે અને રાજ્યની સરકારી લેબોરેટરીમાં પણ પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા છે, જે રિપોર્ટ આવ્યા બાદ ભવિષ્યનો નિર્ણય કરાશે. પરંતુ એક શક્યતા જરૂર છે કે નર્મદા જિલ્લાના પાણીમાં ગરબડ જરૂર છે, જે કેમિકલયુક્ત સલ્ફાઇડનું વધુ પ્રમાણ અંગે અધિકારી ફોડ પાડવા તૈયાર જ નથી, પરંતુ વિભાગના સૂત્રોએ આ માહિતી આપી હતી. એ બંનેમાં સોર્સ તરીકે નર્મદા નદી જે નર્મદા નહેર જે છે એમાંથી પાણી મેળવતા હતા. હવે એ પાણીમાં કોઈ કારણોસર વાસ આવતી હતી, જેના કારણે લોકોમાંથી ફરિયાદ આવેલી. એટલે અમે વાસ જ્યાં સુધી વાસ આવતી છે એના કારણો શોધવા માટે અમે પાણી બંધ કર્યું હતું. એનો ટોક્સિકોલોજીકલ રિપોર્ટ, બેક્ટેરિયોલોજીકલ રિપોર્ટ, કેમિકલ રિપોર્ટ બધી રિપોર્ટ કરી છે અમે. લેકિન એનું કારણમાં કંઈ ખબર પડી નથી હજી કે વાસ શેના માટે આવે છે. લેકિન પાણીમાં કંઈ જીવને નુકસાન થાય એવી કોઈ વસ્તુ જોવા મળી નથી હજી સુધી, ત્યાં સુધી અમને ખબર પડી છે. રવિવાર તારીખ 3 ફેબ્રુઆરીના રોજ ભરૂચની આનંદ નિકેતન સ્કૂલ ખાતે ભવ્ય આનંદ મેળો યોજાયો. ભરૂચના ચાવડ સ્થિત આનંદ નિકેતન સ્કૂલના કેમ્પસ ખાતે રવિવારે આનંદ મેળાનું આયોજન કરાયું હતું, જેમાં ડાન્સ, ફેન્સી ડ્રેસ, સિંગિંગ, કુકિંગ સહિતની સ્પર્ધાઓનું આયોજન કરાયું હતું. મોટી સંખ્યામાં સ્પર્ધકોએ સદર સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. આ ઉપરાંત વિવિધ ખાણીપીણીના તથા આનંદ પ્રમોદના સ્ટોલ્સનું પણ આયોજન કરાયું હતું. આ પ્રસંગે શાળાના ટ્રસ્ટીઓ તથા શાળા પરિવાર અને મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. રવિવાર તારીખ 3 ફેબ્રુઆરીના રોજ રોટરેક ક્લબ દ્વારા ટ્રેનિંગ સેશન યોજાયું. રવિવાર તારીખ 3 ફેબ્રુઆરીએ રોટરેક ક્લબ ઓફ નર્મદા નગરી દ્વારા ઇવનિંગ ટોકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ચેનલ નર્મદાના ડિરેક્ટર અને બોડી લેંગ્વેજના ટ્રેનર ઋષિ દવેએ બોડી લેંગ્વેજ વિષય ઉપર વક્તવ્ય આપ્યું હતું. 7X બિઝનેસ હબ ખાતે આયોજિત કાર્યક્રમમાં રોટરેક ક્લબ ઓફ નર્મદા નગરીના પ્રેસિડેન્ટ રચના સોલંકી, પ્રોજેક્ટ ચેરમેન દિવ્યજીત સિઝાલા સહિત મોટી સંખ્યામાં શ્રોતાગણ ઉપસ્થિત રહ્યા હતા. અને કંઈ પણ બોલું તો મારે એટલું કોન્સન્ટ્રેટ કરવાનું કે હું આ બોલું છું જેની સામે બોલું છું. પછી એ એક માણસ છે, 2 માણસ છે, મોટું ઓડિયન્સ છે કે જે છે, પણ હું જ્યારે બોલું છું ત્યારે એ બોલવાની પ્રક્રિયામાં પરખે છે કે સર્જે છે. ભારત દેશ બહુ જાણીતો છે, સળગાવવું હોય તો બહુ સહેલું છે અને આપણે ભરેલું સર્જેલું જોઈ લીધું છે અને એને અનુભવી લીધું છે. એના બધા ઘાટ પ્રત્યાઘાત બધું જ ગોધરાથી મળીને અત્યાર સુધી આપણે ભોગવી રહ્યા છીએ. ભરૂચના મહિલા કોર્પોરેટર દ્વારા ખોટી રીતે પાણીની પાઇપલાઇન નાખવામાં બાબતે રજૂઆત કરવામાં આવી છે.
ભરૂચ નગરપાલિકાની કચેરી ખાતે અયોધ્યાનગરના સ્થાનિક રહીશોએ બાજુમાં આવેલ શિવકૃપા સોસાયટીમાં રહેતા અને મહિલા કોર્પોરેટર દ્વારા ગેરકાયદેસર રીતે અયોધ્યાનગરમાંથી પાણીની પાઇપલાઇન નાખવામાં આવી હોવાની રજૂઆત કરી છે. મહિલા કોર્પોરેટરને 2 પાણીના કનેક્શન સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ કરાઈ છે. હું નવીનભાઈ મિસ્ત્રી અયોધ્યાનગરમાં રહું છું અને મારા વિસ્તારના મહિલા કોર્પોરેટર મનુબેન રણા એમણે એમની સોસાયટી શિવકૃપામાંથી અને અયોધ્યામાંથી 2 બાજુથી પાણીનું કનેક્શન લે છે અને અમે લોકો કહેવા ગયા છે ત્યારે અમારી જો ઝઘડો કરે છે અને વારંવાર ભંગાર પડતા પણ એ લોકો કામ કરાવતા નથી, જેથી અમારા ઘરોની અંદર નુકસાન થાય છે. આ વાતને અમે પ્રમુખ સાહેબશ્રીને બી વાત કરી, ચીફ ઓફિસર સાહેબને બી વાત કરી છે કે જે ગેરકાયદેસર કનેક્શન છે એ કનેક્શન કાપી નાખો અને એક સોસાયટીમાં એક જ કનેક્શન હોવું જોઈએ. જંબુસર કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતો અને પ્રજાના પ્રશ્નોના મુદ્દે મામલતદાર કચેરીએ એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. જંબુસરમાં આવેલ મામલતદાર કચેરી ખાતે કોંગ્રેસના ધારાસભ્ય સંજય સોલંકી, પ્રભુદાસ મકવાણા અને તાલુકા પ્રમુખ મુકેન્દ્રસિંહ યાદવ સહિત કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું, જેમાં જણાવ્યા અનુસાર ભાજપ સરકારે 2 દાયકાથી ખેડૂતો માટે મોટી વાતો કરી છે. ઉપરાંત કૃષિ મેળાના નામે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે અને ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં તેઓ સફળ રહ્યા નથી તેવા આક્ષેપ કરાયા છે. મામલતદારને આવેદનપત્ર આપ્યું છે કે ગુજરાતની ભાજપ સરકારમાં ભ્રષ્ટાચાર ફૂલ્યો ફાલ્યો છે. ખુદ મુખ્યમંત્રીએ એમના રાજ્યમાં કર્મચારીઓ ખૂબ ભ્રષ્ટાચાર થાય છે અમુક વિભાગોમાં, એ પોતે કબૂલ્યું છે. ખરેખર ગુજરાતમાં સરસમક વાત છે. એ ભ્રષ્ટાચારનો મુદ્દા બાબતે તાલુકામાં બેરોજગારી, આખા શહેરમાં કે ગુજરાતમાં બેરોજગારી એટલી વધી છે. શિક્ષણ ક્ષેત્રે યુવાનોને નોકરી નથી મળતી, ખેડૂતો આત્મહત્યા કરવા પ્રેરાય છે. એ તમામ વિષયો બાબતે આવેદનપત્ર આપ્યું છે અને ગુજરાત સરકાર આ બાબત સત્વરે કઈ પગલાં લે એ બાબતે આવેદનપત્ર આપ્યું છે. અંકલેશ્વરના અંદાળા ગામની સાંઈ દર્શન સોસાયટીના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ સોના ચાંદીના ઘરેણા સહિત રોકડ રૂપિયાની ચોરી કરી ફરાર થઈ ગયા. પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરના અંદાળા ગામ નજીક આવેલ સાંઈ દર્શન સોસાયટીના મકાન નંબર 54માં રહેતા સરમીન કુમાર સનાભાઈ સોલંકી પોતાનું મકાન બંધ કરી પોતાના પુત્રની બાબરીની પત્રિકા વેચવા ગયા હતા. દરમિયાન તેઓના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી મકાનમાં પ્રવેશ કરી સોના ચાંદીના ઘરેણા અને રોકડ રૂપિયા મળી કુલ 1 લાખથી વધુના મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરીના બનાવ અંગે મકાન માલિકે અંકલેશ્વર શહેર પોલીસ મથકે જાણ કરી છે. હું મારા ગામમાં છોકરાની બાબરીના અર્થે હું ગામ ગયેલો પત્રિકા વધારવા માટે, તો ગઈ નાઇટમાં મારા ઘરે ચોરી થઈ છે. અંદાજે કેટલાની ચોરી થઈ છે? અંદાજે 1.25 લાખ જેવી ચોરી થઈ ગઈ છે. શું ગયું છે ચોરી? એમાં સોનું ચાંદી ગયું છે અને રોકડ 15,000 રૂપિયા હતા. પોલીસને જાણ કરી તમે? પોલીસને જાણ કરવા માટે જઈ રહ્યો છું. હવે હાલમાં પોલીસમાં જાણ કરવા. અંકલેશ્વર શહેર પોલીસે પ્રોહિબિશનના ગુનાના નાસ્તા ફરતા આરોપીની અટકાયત કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરના હવા મહેલ નજીક વિદેશી દારૂ ભરેલી રિક્ષા લઈ નવીનગરી પાછળ રહેતા અનીશભાઈ ખાલિકભાઈ શેર અને ઇમરાનની દિલાવર વર્ષના દીવાન પસાર થઈ રહ્યા હોવાની બાતમીના આધારે અંકલેશ્વર શહેર પોલીસે વોચ ગોઠવી બાતમીવાળી રિક્ષા આવતા તેને અટકાવી રિક્ષામાં સવાર બંને ઇસમો ફરાર થઈ ગયા હતા. પોલીસે રિક્ષા અને વિદેશી દારૂના જથ્થા સહિત કુલ 66,800નો મુદ્દામાલ કબજે કરી બંને ઇસમોને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી છે. દરમિયાન રિક્ષા ચાલક અનીશ શેખને પોલીસે બાતમીના આધારે ઝડપી પાડી તેની વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. અંકલેશ્વર જીઆઈડીસીની ગિરનાર સોસાયટીના કૃષ્ણા કોમ્પ્લેક્સ નાકા નજીક વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગર ઝડપાયો. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન બાતમી મળી હતી કે ગિરનાર સોસાયટીના કૃષ્ણા કોમ્પ્લેક્સ નાકાએ એક ઇસમ વિદેશી દારૂનો વેપલો ચલાવે છે, જેના આધારે દરોડા પાડતા નવીદેવી ગામના દિનેશ જીતેન્દ્ર ગોહિલને મોપેડ અને કુલ ₹41,700ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી તેની વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ અંગેનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વરના સિસોદરા નજીક આવેલ સ્વામિનારાયણ ગૌશાળામાંથી 2 ગાયની ચોરી થવાની ફરિયાદ અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ મથકે નોંધાવા પામી છે. અંકલેશ્વર તાલુકાના સિસોદરા નજીક આવેલ સ્વામિનારાયણ ધામ સ્થિત ગૌશાળા આવેલ છે, જેમાંથી ગત રોજ રાત્રે કોઈક ઇસમો 2 ગાયની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ અંગે ગૌશાળાના સંચાલકો દ્વારા અંકલેશ્વર રૂરલ પોલીસ મથકે ચોરી અંગેની ફરિયાદ નોંધાવાઈ છે. અંકલેશ્વર જીઆઈડીસી ખાતે લાઇફલાઇન ફાઉન્ડેશન દ્વારા ફૂડ એન્ડ ડાન્સ ફેસ્ટિવલ યોજાયો. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ નવજીવન ગરબા ગ્રાઉન્ડ ખાતે લાઇફલાઇન ફાઉન્ડેશન દ્વારા ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરાયું, જેમાં જાણીતા અભિનેતા ચેતન ધાણાની, મોડેલ કોરિયોગ્રાફર વૈભવી શાહ, કલર્સ ચેનલના અભિનેતા સંકેત પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા. ફૂડ ફેસ્ટિવલમાંથી આર્થિક જે ભંડોળ પ્રાપ્ત થશે તેનો ઉપયોગ અનાથ તેમજ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના શિક્ષણ પાછળ કરવામાં આવશે. સદર ફેસ્ટિવલમાં નર્મદા કોલેજના જીએસ ભવ્ય તેરૈયા, અર્ચિતા શાહ, અનિકેત શાહ, રાકેશ કાપડિયા સહિતના સભ્યો અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા. લાઇફલાઇન ફાઉન્ડેશન જે આ કામ કરે છે
તે ખૂબ જ સરસ છે. આપણા ગાંધીજીએ પણ કીધેલું છે કે જે માનવ સેવા છે તે જ એક ધર્મ છે. અને આ લોકો અહીંયાથી જે ભંડોળ ભેગું થશે તે આગળ જતા અનાથ આશ્રમમાં અને જે જરૂરિયાતમંદો છે તેમના શિક્ષણ માટે કામ કરવાના છે. એટલે આજે એવી ઈચ્છા રાખું કે અંકલેશ્વર મન મૂકીને આ લોકોનો સાથ આપે અને છેક સુધી આ લોકોની મદદ કરે. અંકલેશ્વર ગ્રામ્ય પોલીસે રોયલ્ટી પાસ વિના માટીનું વહન કરતા વાહનોને ડિટેન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર રૂરલ પોલીસનો સ્ટાફ પાનોલી વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન બાતમી મળી હતી કે ખરોડ ચોકડીથી પાનોલી જવાના માર્ગ પર રોયલ્ટી પાસ વિના માટીનું મોટા પાયે વહન કરી રહ્યા છે. જેના આધારે ગ્રામ્ય પોલીસે દરોડા પાડી માટીનું ગેરકાયદેસર વહન કરતી 5 ટ્રકોને ઝડપી પાડી હતી. પોલીસે ઝડપાયેલ તમામ ટ્રકના ચાલકો વિરુદ્ધ ગુનો નોંધી ટ્રકને ડિટેન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર નિલેશ ચોકડી બ્રિજ પાસે કારમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી. ગત રોજ રાત્રે ડસ્ટર કારનો ચાલક સુરત તરફથી વડોદરા ખાતે જઈ રહ્યો હતો. દરમિયાન અંકલેશ્વર નેશનલ હાઈવે પર આવેલ નિલેશ બ્રિજ પાસે કારમાં આગ લાગતા કાર ભડકે બળવા લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા કાર ચાલકે ફાયર વિભાગમાં જાણ કરી હતી. આગને પગલે ફાયર ફાઈટરોએ ઘટના સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી મહામહેનતે આગ પર કાબુ મેળવ્યો હતો. સદર આગની ઘટનામાં કોઈ પણ જાતની જાનહાનિ નહીં થતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. આગ શોર્ટ સર્કિટના પગલે લાગી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. આમોદના ઇખર ગામ ખાતે મુશાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આમોદ તાલુકાના ઇખર ગામમાં રહેતા અફસોસ ઇખરવીના નિવાસસ્થાને મુશાયરાનું આયોજન કરાયું હતું. આ મુશાયરો મોટા મિયા માંગરોળના ગાદીપતિ ડોક્ટર પીર મતાઉદ્દીન ચિશ્તીની અધ્યક્ષતામાં યોજાયો. જેમાં દક્ષિણ ગુજરાતના કવિઓએ પોતાની કવિતાઓ રજૂ કરી હતી. સદર મુશાયરાના કાર્યક્રમમાં કવિઓ ઉપસ્થિત રહ્યા હતા. શ્વાસ થંભી જાય દિલના એમ છે, શ્વાસ થંભી જાય દિલના એમ છે, વેન્ટિલેટર પર હવે આ પ્રેમ છે. આમ તો છું હું નદીનું એક વમળ, આમ તો છું તું નદીનું એક વમળ, તું મળે તો ખેડૂ દરિયો એમ છે, તું મળે તો ખેડૂ દરિયો એમ છે. વણ મુસીબતનો સમય ના સાચું તે કેમ ચાલે, વણ મુસીબતનો સમય ના સાચું તે કેમ ચાલે, ને આ જગતમાં લાખ समस्या ले मालूम તે કેમ ચાલે. ये किसी के ख्यालों में खोया हुआ था, भाई किसी के ख्यालों में खोया हुआ था, एक मुद्दत में सोया हुआ था. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચ એ ડિવિઝન પોલીસે બુટલેગરના મકાનની છતમાં સંતાડેલ વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પડ્યો. બુટલેગરો દારૂની હેરાફેરી માટે કાર પર પ્રેસ લખી ફરતા હોવાનું પણ બહાર આવ્યું. પોલીસે કાર સહિત ₹2.33 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. ભરૂચ પોલીસ અને વિવિધ સંસ્થાઓ દ્વારા 30મા માર્ગ સલામતી સપ્તાહનો પ્રારંભ. ટ્રાફિક નિયમોની જાગૃતિ માટે જનજાગૃતિ રેલીનું પ્રસ્થાન કરાવાયું. ભરૂચ જિલ્લા ખેડૂત સમાજ દ્વારા કારેલા ગામ ખાતે ખેડૂત સંમેલન યોજાયું. વડોદરા મુંબઈ એક્સપ્રેસવે અને બુલેટ ટ્રેન સહિતના પ્રોજેક્ટનો વિરોધ. પ્રોજેક્ટના જમીન ગુમાવનાર ખેડૂતોને યોગ્ય વળતરની માંગ કરાઈ. નર્મદા ફેર પ્રાઇસ શોપ એસોસિએશનનું સ્નેહમિલન યોજાયું. પ્રધાનમંત્રીના ભાઈ પ્રહલાદ મોદીએ સ્નેહમિલન સમારોહમાં સરકારને આપી ચીમકી. પડતર પ્રશ્નનું જો નિરાકરણ ન થાય તો ગુજરાત સરકાર સામે આંદોલન થશે, જણાવ્યું પ્રહલાદ મોદીએ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.